નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આ વિડીયોની શરૂઆત કરવાના છીએ આપણે અમિતભાઈથી. અમિતભાઈ છે ને એ સુરતના છે. ક્યાં છે? સુરતના. તો તમને એવું થશે કે સર આ વિડીયોની આપણે શરૂઆત અમિતભાઈથી કેમ કરીએ છીએ? જો 2025ની બહુ સરસ શરૂઆત થઈ ગઈ છે. જાન્યુઆરી મહિનો ઓલરેડી એન્ડ થવા આવ્યો છે અને તમે મારું ટેલિગ્રામ અથવા તો ઈમેલ ચેક કરો ને તો મને ઘણા લોકો તરફથી હેજિંગના ક્વેશ્ચન આવે છે કે સર અમારે હેજિંગ કરવું છે. પણ એક મેં વસ્તુ શું જોઈ ખબર છે કે ઘણા બધા લોકોનો ક્વેશ્ચન્સ ખોટા છે. ઘણા લોકોને હજી હેજિંગની સચ્ચાઈ શું છે એ જ નથી ખબર પડી. તો આપણે અમિતભાઈની એક સ્ટોરીનું એક્ઝામ્પલ લેશું. અમિતભાઈ છે ને એ સુરતના છે. એમણે છે ને મને થોડા દિવસ પહેલા કોન્ટેક્ટ કરેલા હતા અને એમના ક્વેશ્ચન ઉપરથી મને એવું લાગ્યું કે આપણું ગુજરાત છે તો બહુ સરસ યાર, છે ને? આપણું ગુજરાત છે તો બહુ સરસ, પણ દુઃખની વાત એ છે કે ગુજરાતમાં બી અલગ અલગ જગ્યાએ એવા એવા ઇન્સ્ટિટ્યૂટ છે, એવા એવા ટ્રેનિંગ સેન્ટર છે કે જ્યાં હેજિંગના નામે લોકોને ખોટો રસ્તો આપે છે, જ્યાં હેજિંગના નામે હજી સાચું શીખવાડવામાં આવતું નથી. અને પૈસા તો બનેગા, બરોબર? આપણો ઉદ્દેશ્ય એ જ છે કે આપણે કોઈ પણ માણસનો હાથ પકડીએ ને તે માણસને સાચો રસ્તો દેખાડવો જોઈએ, એના ઘરમાં એક સાચી લક્ષ્મી આવી જોઈએ. નતર આપણે કોઈ દિવસ કોચિંગમાં કે કોઈ દિવસ કોઈની ટીચ કરાય જ નહીં. તો અમિતભાઈ સાથે મારે વાત થતી હતી. એ સુરતના હતા અને એ મને એવું કહેતા હતા કે સર આપણે હેજિંગ કરવું છે, શું તમે હેજિંગ કરાવો છો? અને એમની સાથે મેં થોડી વાત કરી તો મને ખબર પડી કે અમિતભાઈ આઈ એમ વેરી સોરી, તમારું હેજિંગની અન્ડરસ્ટેન્ડિંગ બરોબર નથી. તમે જે લોકોને ફોલો કરો છો એ તમને સાચું માર્ગદર્શન આપી નથી રહ્યા અને અમુક વસ્તુ હું તમને કહું એ વસ્તુ તમે ફોલો કરશો તો તમે તમારા જીવનમાં એક સાચો માર્ગ પકડશો. તમે તમારા પરિવારને આગળ લઈ જશો. તમારે તમારા પરિવારને ખોટો નથી પાડવાનો. તમારે તમારા પરિવારને નીચો નથી લઈ જવાનો. તો અમિતભાઈને થોડીક મારી વાતને એવું લાગી કે ના સર કાંઈક તો તમે સાચું કયો છો મને લાગો છો. બોલો બોલો સર, તમે શું કહેવા માંગો છો? તો અમિતભાઈને મેં એવું કીધું કે અમિતભાઈ તમે મને એક પહેલો ક્વેશ્ચન કયો કે તમને અચાનક હેજિંગમાંથી એમ ઇન્ટરેસ્ટ કેમ જાગ્યો એમ, બરોબર? તો આપણે ઘણી વાર ખબર છે આપણે ગુજરાતીમાં ઘણા ફ્રેન્ડ હોય આપણા, એ લોકો આમ અચાનક પ્લાન કરી લે કે ભાઈ ચલો ને આપણે તો ગોવા જવું છે, કાં તો અચાનક પ્લાન કરી લે કે ભાઈ મારે છે ને કેનેડાના વિઝા જોઈએ છે. એ લોકો અચાનક પ્લાન કરી લે કે ભાઈ મારે તો લગ્ન કરવા છે. તો આપણે ગુજરાતીમાં આવા બધા ફ્રેન્ડો ભરેલા હોય. આપણે ભાઈ શું થઈ ગયું અચાનક તારે લગ્ન કરવા છે? શું થઈ ગયું તારે અચાનક કેનેડા વયું જવું છે? એને આવા બધા ફ્રેન્ડ હોય તો આપણે પૂછવું પડે કે ભાઈ શું થયું તારી લાઈફમાં, ઉભો રહે એક મિનિટ ચા પાણી પીવું તો એમ. તો અમિતભાઈને પૂછ્યું કે અમિતભાઈ આવો ક્વેશ્ચન શું કામ આવ્યો? તો અમિતભાઈનો આન્સર કેવો હતો ખબર છે કે સર જો હું આખો દિવસ યુટ્યુબ જોતો હોય છું, આખો દિવસ ઇન્સ્ટાગ્રામ જોતો હોય છું, બરોબર? અને મને એવું લાગે છે કે અત્યારે ટ્રેન્ડ છે ને હેજિંગનો છે. અને સર સુરતમાં, અમદાવાદમાં, રાજકોટમાં, બોમ્બેમાં આવા તો મોટા મોટા હેજિંગના સેમિનાર અને વર્કશોપ થતા હોય છે. અને આ મોબાઈલની રીલ જોઈ જઈને થાકી ગયો કે એ લોકો કેટલા બધા પૈસા કમાતા હોય છે. તો આપણને એમ થયું કે આપણે ભાઈ કોલ પુટ તો કરીએ જ છીએ આપણે ઓપ્શનમાં, તો આપણે કેમ હેજિંગ ના કરી? એટલે મેં અમિતભાઈને કીધું કે જો અમિતભાઈ જો હું તમને એક ક્વેશ્ચન પૂછું. મેં કીધું અમિતભાઈ તમે અત્યારે કરો છો શું? તો અમિતભાઈ મને કે સર એક પ્રાઇવેટ સેક્ટરમાં હું જોબ કરું છું. મારી છે ને 40,000 થી 50,000 જેવી સેલરી છે, બરોબર છે? પણ આટલામાં પૂરું નથી પડતું અને ઓપ્શન્સ ટ્રેડિંગ થોડા ટાઈમથી કરું છું પણ એવી ધારી એવી સફળતા નથી મળતી. તો મને એવું થયું કે આપણે હેજિંગ કરીએ તો, અને આમાં તો ચાલો ઇન્સ્ટાગ્રામમાં મોટા મોટા સ્ક્રીનશોટ આવે છે, લોકો આમ એક દિવસના કેટલા પૈસા બનાવે છે અને ચારે બાજુ હેજિંગના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. તો ચલો આપણે હવે હેજિંગ ટ્રાય કરીએ, ડેલ્ટા હેજિંગ જેવું કંઈક ટ્રાય કરીએ, બીજું કંઈક ટ્રાય કરીએ, બરોબર? કારણ કે છે ને સર મારે મારા ફેમિલીને આગળ લઈ જવું છે. એટલે મેં અમિતભાઈને કીધું કે જો અમિતભાઈ તમે માણસો સાચા લાગો છો, તમારે સાચી રીતે પૈસા કમાવા છે અને તમારું જે ફેમિલી છે ને તમારે આગળ લઈ આવવું છે, એટલે માણસ સાચા છો. પણ મેં કીધું છે ને કેવું છે ખબર છે કે આપણે એક લાઈફની વાત કરીએ ને રિયલ લાઈફની અને એક સ્ટોક માર્કેટની વાત કરીએ ને તો આ બે વસ્તુમાં કેવું છે ખબર કે તમે તમારા ઇન્ટેન્શન એટલે તમારી ભાવના કેવી છે ને એ કોઈ કામમાં નથી આવતી. જો તમે ખોટા માર્ગે ચડી ગયા ને તો બધું ઉપર નીચે થઈ જશે. અમિતભાઈ કે મને કઈ સમજાણું નહીં. મેં કીધું જો અમિતભાઈ તમે અત્યારે 40,000 થી 50,000 રૂપિયાની એક જોબ કરો છો, સારા ફેમિલીમાંથી આવો છો, થોડા ઘણા વેલ સેટલ લાગો છો, તો હા બરોબર છે. હવે માની લો કે કાલે હું તમને એવું કહું કે ચલો એક તમને લાઈફમાં આગળ જતા એવી તક મળવાની છે કે જ્યાં તમે જિંદગીના બહુ મોટા પૈસા બનાવી લો. આ 40-25,000 તો ભૂલી જાઓ, તમને જિંદગીના મોટા પૈસા બની જશે, તમારી લાઈફ ચેન્જ થઈ જશે.
અને એના માટે તમારે છે ને થોડીક મહેનત કરવાની જરૂર છે. તો તમે એ તકને જવા દેશો કે તમે એવું કહેશો કે ના સાચો રસ્તો પકડીને આમાં શું મહેનત કરવાની છે એ મને કહો, અથવા તો તમે આમ કોઈ શોર્ટકટમાં પડી જશો, આમ કોઈ આમ ચક્કરમાં જાદુ વિદ્યાના ચક્કરમાં પડી જશો કે ના ના બસ આ તક મને કેમ મળી જાય. તમે ભાઈ કે શું વાત કરો છો સર, હું 40,000 50,000 માં મહેનત કરતો હોય, હું બે બે જણાનું સાંભળતો હોય ને મારી જિંદગીના 9 9 10 10 કલાક આપતો હોય, તો મને એવી તક મળે કે જ્યાંથી હું બહુ મોટા પૈસા કમાઈ શકું ને લાઈફ ચેન્જ થાય, તો હું તો થોડુંક આમ સાચા રસ્તે જ જઈશ ને સર, મહેનત કરી લઈશ ને એ પ્રમાણે હું મહેનત કરી લઈશ, શું વાંધો છે એમાં, બરોબર. અને મહેનત કરીને અમુક વર્ષ જ કરવાની છે ને સર, બરોબર. મેં કીધું હા એ તો વાત સાચી છે. તો મેં કીધું કે તમે મને એક ક્વેશ્ચન કહો કે તમે જ્યારે સ્ટોક માર્કેટની દુનિયામાં આવો છો, તો ઓપ્શન્સ ટ્રેડિંગ અને ઓપ્શન હેજિંગ આ એક એવા બ્યુટીફુલ એકદમ સુંદર એવા સરસ ફિલ્ડ છે કે જો માણસ ધારે ને તો ત્યાંથી એની લાઈફ ચેન્જ થઈ જાય, બરાબર. તો અહીંયા તમારે એક સાચા રસ્તે ચાલવાનું છે. અહીંયા તમારે 5 કે 10% થોડીક મહેનત કરવાની છે, તો હોઈ શકે કે તમને બહુ સાચો રસ્તો મળી જાય ને તમારી લાઈફ ચેન્જ થઈ જાય. પણ તમે અમિતભાઈ તમે કર્યું શું ખબર છે કે જ્યાં આવડી મોટી તક છે ને જે તમને દેખાણી ને, તો તમે શું કીધું કે ભાઈ હું તો કોલ પુટ કરતો હતો, આ બધા ઇન્સ્ટાગ્રામ વાળાને યુટ્યુબ વાળાને જોઈને ચલો ને આપણે ઓપ્શન હેજિંગ કરીએ. તો તમે વિચારો અમિતભાઈ કે તમે આમ રસ્તે ચાલતા હોય, બરોબર છે, અને રસ્તામાં માવડો મોટો ખજાનો મળે, બરોબર. તો એ ખજાનાને સમજવાની બદલે એ ખજાનાને કઈ રીતે ક્યાંથી તોડવો છે એમાં છે ને બળથી કામ લેવાની બદલે કળથી કામ લેવું હોય ને, દિમાગથી કામ લેવું હોય ને, તો તમે એવું ના કર્યું. તમે તો આમ ખજાનાને શોર્ટકટ સમજી અને એના ખૂણામાંથી જ ભાગવા માંડ્યા. આવું કરાય? તો અમિતભાઈ કહે ના ના આવું તો ન કરાય, આ તો ખોટી વાત છે, બરોબર. મેં અમિતભાઈને કીધું અમિતભાઈ ઘણા લોકો જે બધા જોબ કરે છે ને, બરાબર છે, એમાં ઘણી વાર તો ઇન્ક્રીમેન્ટ સારા નથી પડતા. માણસની 10 10 12 12 કલાક જતી રહે છે, બરાબર છે. તોય એ માણસ જોબમાં એટલી મહેનત કરતો હોય, પણ જ્યારે ઓપ્શન હેજિંગ નામનું જે ફિલ્ડ આવે ને, તો એ માણસ શોર્ટકટના ચક્કરમાં પડી જાય, એ માણસ ખોટા માણસોના ચક્કરમાં પડી જાય, પણ એ માણસ 5 10% મહેનત નથી કરતો. તો મેં અમિતભાઈને કીધું કે જો અમિતભાઈ ઓપ્શન હેજિંગ કરવું હોય ને તો એક બહુ સારી વસ્તુ છે, એક મોટો દરિયો છે, પણ એ દરિયાનું આપણે સન્માન કરવું પડે અને એને સાચી રીતે થોડુંક એનું સમજવું પડે કે ઓપ્શન હેજિંગ શું છે, આમાંથી કેટલા પૈસા મળે, આ ખરેખર કોણે ઓપ્શન હેજિંગ કરાય, કેટલી મૂડી આમાં જોઈએ, અને આમાં ખરેખર રસ્તો શું પકડાય. ખબર છે આપણે ઘણી વાર વડીલો પાસે બેસીએ, કેમ બેસીએ, કારણ કે આપણને એક સારો રસ્તો પકડવો હોય એટલા માટે. તો સારા માણસો પાસે બેસશો તો સારો રસ્તો દેખાડશે, પરિવાર તમારો ઊંચો આવશે. જો ખોટા માણસોના હાથમાં શોર્ટકટના ચક્કરમાં ભરાઈ ગયા તો દરિયો પાર તો નહીં કરી શકો, અહીંયા ડૂબકી મારી દેશો. મેં કીધું એવું કરવું છે, તો કે એવું નથી કરવું. તો અમિતભાઈ મને કે સર એક કામ કરો ને, તમે મને એટલું સમજાવો કે આ હેજિંગ છે શું, હજી મને એ જ નથી ખબર પડતી કે આ હેજિંગ શું છે. વિડીયોઝ તો બહુ જોઉં છું, રીલ્સ બધાની બહુ જોઉં છું, પણ હેજિંગ શું છે એ ખબર નથી પડતી. પછી અમિતભાઈ મને કહે કે સર મને એવું સમજાવો કે આમાં મૂડી ખરેખર જોઈ કેટલી આપણે. પછી મને સર એવું સમજાવો કે હેજિંગમાં પૈસા રિટર્ન કેટલા મળે. પછી મને એવું સમજાવો કે ભાઈ જે લોકો હેજિંગમાં આવે છે એની ભૂલો શું હોય છે, કેમ પાછા પડે છે અમુક લોકો. અને મને એ સમજાવો સર કે હેજિંગ કોણે કરવું જોઈએ, અને પછી તમે કઈક મને રસ્તો બતાવો કે એ કયા રસ્તા ઉપર ચાલો. તો મેં કીધું જો અમિતભાઈ હવે તમે એક સાચી વાત કહી રહ્યો, આવી રીતના તમે મને ક્વેશ્ચન પૂછો ને, મેં કીધું અમિતભાઈ તો મને મજા આવે. બાકી મને એવા ટ્રેડર સાથે કામ કરવું ન ગમે કે જે શોર્ટકટના ચક્કરમાં આંટા મારતો હોય. તમે હવે સાચા ક્વેશ્ચન પૂછ્યા છે તો હું સાચી રીતે તમને આન્સર આપું. તો અમિતભાઈનો મેં ક્વેશ્ચન નંબર પહેલો લીધો કે સર હેજિંગ શું છે મને એકદમ સરળ રીતે સમજાવો. મેં કીધું કઈ વાંધો નહીં અમિતભાઈ, હું સરળ રીતે તમને સમજાવું કે હેજિંગ છે શું. મેં કીધું જો અમિતભાઈ આપણે ઘરેથી એક સ્કૂટર લઈને બહાર નીકળીએ ને, અને જો આપણે હેલ્મેટ ના પહેરીએ ને, અથવા તો આપણી પાસે ઇન્સ્યોરન્સ પોલિસી ન હોય ને, તો ઘણી બધી વખત 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ કઈ વાંધો ન આવે. પણ કોક વખત એવું થાય કે આપણી મિસ્ટેક ના લીધે નહીં, પણ સામે વાળો કોક માણસ ગાડીમાં હોય ને, અને એ માણસ 18 વર્ષનો છે, 18 વર્ષનો છે, પપ્પાની એસયુવી લઈને એ માણસ બહાર નીકળી ગયો છે, અને આડેધડ ચડાવીને આપણને ઠોકર મારશે ને, તો આપણો જીવ જતો રહેશે. હવે માન લો અમિતભાઈ તમે તો એક સારા માણસ છો, તમે કોઈનું ખોટું કર્યું નથી, પણ તમારો જીવ જતો રહ્યો એક 18 વર્ષના છોકરાની લીધે. પણ મેં કીધું એની જગ્યાએ તમે ખાલી હેલ્મેટ પહેર્યો ને, તમારી પાસે ઇન્સ્યોરન્સ પોલિસી હોત ને, તો ક્યાંક તમારો થોડોક જીવ છે ને બચી જાય, અને ક્યાંક આ ઇન્સ્યોરન્સ પોલિસી તમને ને તમારા પરિવારને કામ આવી જાય. જો આટલું કરેલું હોય તો આને જ કહેવાય હેજિંગ કહેવાય, કે તમે તમારી લાઈફમાં થોડું કઈક હેજિંગ કરેલું છે, બરોબર છે. મેં તો આ સમજી ગયા તો પાછા આ જ કન્સેપ્ટને આપણે હેજિંગ કહેશું.
તો અમિતભાઈને ઇન્ટરેસ્ટ જાગ્યો. અમિતભાઈ મને કહે કે સર આ બધું તો બરોબર છે પણ મને સ્ટોક માર્કેટની લેંગ્વેજમાં સમજાવો ને. મેં કીધું કઈ વાંધો નહીં. મેં કીધું અમિતભાઈ જો અત્યારે આપણે નિફ્ટી જોઈએ ને નિફ્ટી બરોબર છે તો નિફ્ટીનો જે ચાર્ટ છે ને જો એ કેવો ચાલે છે ઉપર નીચે કોઈ પણ સ્ટોકનો ચાર્ટ નિફ્ટીનો આ બધાનો ઉપર નીચે ચાર્ટ ચાલતો હોય બરોબર છે. મેં કીધું હા. હવે મેં અમિતભાઈને કીધું કે તમે અત્યાર સુધી જો કોલ અને પુટ કરતા હશો તો તમે કરતા શું હશો કે ભાઈ નિફ્ટી ઉપર જશે, બેંક નિફ્ટી નીચે જશે, નિફ્ટી ઉપર જશે, બેંક નિફ્ટી નીચે જશે, કોલ પુટ કરતા હશો હે ને. તો મેં કીધું કે આમાં તમારી સફળતાની પોસિબિલિટી ખાલી 50% અને દર વખતે તમે સાચા પડવા જોઈએ. ખોટા પડવા જશો ને તો તમારે લોસ થશે. એટલે આ થોડુંક મહેનતનું કામ છે. આ જોબ જેવું કામ છે તમારું. કે હા સાચી વાત કીધી સર. પણ મેં કીધું ચલો અમિતભાઈ હું તમને સુરત મળવા આવું છું અને આપણે બે વાત કરીએ છીએ. અને આજ વખતે હું તમને એવું કહું કે નિફ્ટી છે ને હમણાં ક્યાંય જશે નહીં, એક રેન્જમાં જ જશે. મેં કીધું આવું થાય? અમિતભાઈ કે હા સર હમણાં જ જો ને માર્કેટ એવું કરે છે, બોટમ આઉટ થવાનું છે માર્કેટ, તો આવું નિફ્ટી કરે છે. મેં કીધું ઓકે ચલો વાંધો નહીં. પછી મેં કીધું કે અમિતભાઈ એવું થઈ શકે કે હમણાં બજેટ આવવાનું છે ફેબ્રુઆરીમાં, તો હોઈ શકે કે માર્કેટ કાં તો આ સાઈડ મૂવ થઈ જાય, એકદમ નીચે આવી જાય, કાં તો આમ એકદમ આમ ઉપર જતું રહે, આવું બી થઈ શકે. તો કે હા સર ગમે એ થઈ શકે, બરોબર સાચી વાત છે. ઉપર જઈ શકે, નીચે જઈ શકે, ગમે એ થઈ શકે. મેં કીધું બરોબર વાત છે. અચ્છા એવું બી થઈ શકે કે માર્કેટ થોડું ઉપર જઈને નીચે જશે? તો કે હા બરોબર છે. અચ્છા એવું થઈ શકે કે થોડું નીચે જઈને ઉપર જશે? તો કે હા એવું બી થઈ શકે. મતલબ માર્કેટ અલગ અલગ રીતે મૂવ થશે બરોબર. પણ માની લો કે જ્યાં માર્કેટ મૂવ નહીં થાય, જ્યાં માર્કેટ કોઈ એક બાજુ પટકાશે, આ બધી સિચ્યુએશનમાં તમે કોલ પુટમાં કઈ રીતે ટ્રેડ કરશો? તો કે સર આમાં તો હું ટ્રેડ ના કરી શકું કારણ કે કોલ પુટમાં તો મારે ક્લિયર ડિરેક્શન જોઈએ, નતર સ્ટોપ લોસ ઉપર સ્ટોપ લોસ હિટ થાય મજા ના આવે, આપણે તો ચાય ગળે ના ઉતરે આપણને. મેં કીધું બરોબર વાત છે. બસ ત્યાં જ આપણને હેજિંગ કામમાં આવે. આપણને એવું લાગે કે નિફ્ટી કાંઈ મૂવ નહીં થાય તોય આપણે આમાં ટ્રેડ કરીને પૈસા કમાઈ શકીએ. આપણને એવું થાય કે બજેટ આવશે અને ફાઇનાન્સ મિનિસ્ટર કંઈક વાત કરી દેશે એના લીધે 200 પોઈન્ટ ઉપર ક્યાં તો 200 પોઈન્ટ નીચે નિફ્ટી વયું જશે, તો કોઈ સાઈડ જશે એ આપણને ખબર છે, ક્યાં જશે ખબર નથી, તોય આપણે એમાંથી પૈસા કમાઈ શકીએ. અથવા તો આપણે એમ કહીએ કે ના ના નિફ્ટી જઈ જઈને ઉપર થોડુંક જ જશે, બાકી તો બહુ નીચે આવશે તોય પૈસા બનાવી શકીએ. તો અમિતભાઈ કે ઓહો શું વાત કરો છો, આવી રીતના પૈસા બને? કીધું હા. તો કે આ કઈ રીતે બને? અહીંયા જ હેજિંગ નું કમાલ આવે છે ને, કે હેજિંગ છે, હેજિંગ એમાં આપણે બહુ રૂપિયા છે હે ને. જેમ કે આપણે શક્તિમાન, સ્પાઈડરમેન ની આ બધી વાત કરતી બધા લોકો બહુ રૂપિયા છે. તો આપણે હેજિંગમાં હવે એવું કરીએ છીએ કે એક ટાઈમે બાયર નથી હોતા આપણે અને એક ટાઈમે સેલર નહીં હોતા. આપણે એક ટાઈમે બાયર અને સેલર નું બહુ રૂપિયા બનીને આવું કરીએ છીએ કે ભાઈ નિફ્ટી આમ જાય તોય મારી પોઝિશન છે, નિફ્ટી આમ જાય તોય મારી પોઝિશન છે, નિફ્ટી આમ જાય તો થોડીક મારી પોઝિશન છે બાઇંગ સાઈડ, નિફ્ટી આમ જાય તો સેલિંગ સાઈડ મારી પોઝિશન વધારે છે. અને નિફ્ટી ક્યાંય નથી જતો, એક રેન્જ બાંધીને હું બાયર અને સેલર ની જેમ હું અહીંયા પડ્યો રહીશ અને જે પ્રોફિટ આવશે હું ખાઈ લઈશ એમાંથી. તો આને હેજિંગ કહેવાય. તો અમિતભાઈ કે યાર આવું તો આપણે ક્યારે વિચાર્યું નહોતું. મેં કીધું કે હેજિંગ છે ને અમિતભાઈ, એ એટલા માટે જ પોપ્યુલર થયું છે કે સૌથી પહેલું હેજિંગમાં કે તમે જેટલી પોસિબિલિટી વિચારો ને માર્કેટની, એ બધી પોસિબિલિટીમાં ટ્રેડ કરવું શક્ય છે બરોબર. તમે એમ કહો છો નિફ્ટી ક્યાંય નહીં જાય, તમે એમ કહો નિફ્ટી થોડોક જ ઉપર જાય નીચે, બધી બધી એમ અલગ અલગ પોસિબિલિટી વિચારી શકાય. બીજું કે જેટલી અલગ અલગ પોસિબિલિટી છે ને એનું રિસ્ક બી મેનેજ થઈ શકે, રિસ્ક બી મેનેજ થઈ શકે. હવે તમે એવું વિચારતો હોય કે ચલો મારે છે ને સુરત થી અમદાવાદ જવું છે મારે બરોબર, અને અમદાવાદ જવાના અમુક અમુક રસ્તાઓ છે. તમારી પાસે 4-5 રસ્તા છે. જવું છે સુરત તો અમદાવાદ, એના 4-5 રસ્તા છે બરોબર. હવે માની લો કે તમે આ રસ્તો લ્યો છો અમિતભાઈ, હું આ લઉં છું, તમારા ફ્રેન્ડ આ રસ્તો લે છે, એમના ફ્રેન્ડ આ રસ્તો લે છે, કોઈ પણ રસ્તો લઈ શકાય, કોઈ બાંધછડી નથી. પણ હું તમને એવું બી કહું કે આ જેટલા જેટલા રસ્તા લ્યો છો ને એ બધા રસ્તામાં એક ખૂબી છે કે આ બધા રસ્તા તમને અમદાવાદ જ પહોંચાડી દેશે. પણ અમુક રસ્તા એવા છે કે તમને એકદમ સ્પીડમાં પહોંચાડશે, અમુક રસ્તા એવા છે કે થોડાક નથી બરોબર, અમુક રસ્તા મીડિયમ મીડિયમ છે. આવું થાય કે ન થાય? તો કે હા બરોબર સર આવું થાય, ગૂગલ મેપમાં એવું બતાવી શકે. હા પણ હેજિંગ દુનિયામાં શું છે ખબર છે કે સુરત થી અમદાવાદ એટલે માની લો કે તમે નિફ્ટીમાં ટ્રેડ કરતા હોય અને બધાને કમાવું છે તો પ્રોફિટ જ કમાવો છે હે ને. આ નિફ્ટી એટલે સુરત અને પ્રોફિટ એટલે અમદાવાદ, આપણું ડેસ્ટિનેશન છે બરોબર. અને એના માટે રસ્તાય બહુ છે.
પણ અહીંયા ઓપ્શનની દુનિયામાં એમ છે કે જે પણ રસ્તો લેશો, બરોબર, એ બધા રસ્તા તમને પહોંચાડી દેશે પ્રોફિટ. કારણ કે ઓપ્શનની દુનિયામાં તમે જે પોસિબિલિટી વિચારો છો એ બધાનું રિસ્ક મેનેજમેન્ટ પોસિબલ છે, જે બીજી જ બધી જગ્યાએ નથી. એટલા માટે હેજિંગ પોપ્યુલર થયું છે. પણ હમણાં હમણાં હેજિંગ જે શીખવાડવા વાળા છે અથવા તો જે તમને ગેરમાર્ગે દોરે છે એ બધું સાચું શીખવાડતા નથી. બરોબર છે. કારણ કે જો તમારે સુરત to અમદાવાદ જવું હોય અને એમાં તમે કોઈ ખોટા માણસને રસ્તો પહોંચી લ્યો તો તમે ક્યારેય અમદાવાદ નહીં પૂછો. પછી તમને અડધા રસ્તે ખબર પડશે કે આહો મારી સાથે થઈ ગયું શું. બરોબર છે. ભાઈ કે ના મને તો સર ખબર પડી ગઈ કે અલ્ટિમેટલી હેજિંગ એટલે હું નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં, અમુક સારા સારા સ્ટોકમાં હું જે કાંઈ પણ વિચારતો હોય એ બધી પોસિબિલિટીથી ટ્રેડ થઈ શકશે. અને જે મારી અંદર કેપિટલ નાખતો હોય કોઈ પણ એક ટ્રેડમાં કે 50,000, 1,00,000, 2,00,000, એ કેપિટલ મારી વાઇપ આઉટ ન થઈ જાય. હું ખોટો પડું તો મને ડેમેજ પણ નાનું થાય. મારું એક્ટિવાનું એક્સિડન્ટ થાય ને તો બી મને નાની મોટી જ ઇન્જરી આવે. બરોબર, મારું પ્રાણ પંખેરું ઉડી ન જાય. તો એ વસ્તુને કહેવાય કે હેજિંગ. આ તો બહુ સરસ વસ્તુ થઈ. તો બસ આને એકદમ સાદી ભાષામાં આપણે કહેશું કે ભઈલા આને હેજિંગ કહેવાય, બીજું કઈ નહીં. સમજાઈ ગયું? તો અમિતભાઈ કહે છે કે સર એકાદું આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ મળી જાય ને યાર તો બહુ મજા આવી જાય. મેં કીધું ચાલો અમિતભાઈ આપણે એક ઓપ્સ્ટ્રા નામની સાઇટમાં જઈ લઈએ. ઓપ્સ્ટ્રા જેવી ઘણી બધી સાઇટ છે કે એમાં બાય ડિફોલ્ટ ઘણી બધી હેજિંગની સ્ટ્રેટેજીસ આપેલી છે. તે સ્ટ્રેટેજીસ તમે ક્લિક કરો નીચે આવી જાય તો આપણને ખબર પડી જાય કે શું કરવાનું છે શું નથી કરવાનું. તો અમિતભાઈને કીધું જો અમિતભાઈ આપણે એકાદી કઈક સ્ટ્રેટેજી આમાં ખાલી ક્લિક કરી જઈએ, આપણે બહુ ડીપમાં નહીં જાય તો આપણે સમજી શકીએ કે ભાઈ આમાં માણસ કરે છે શું. તો અહીંયા જો એક સ્ટ્રેટેજીનો ગ્રાફ બની ગયો. તો તમે અહીંયા જોશો ને કે નિફ્ટી અત્યારે અહીંયા છે. નિફ્ટી જો નીચે જશે, માની લો કે આ ટ્રેડ લીધો છે, મેં આ એક ટ્રેડ લઈ લીધો અમિતભાઈ. આ ટ્રેડમાં અમિતભાઈ જુઓ કે અહીંયા હું બાયર છું ને સેલર છું. જોયું ને, બહુ રૂપિયો છું. હું અહીંયા શું છું? બહુ રૂપિયો છું. બહુ રૂપિયા થઈને મારે પૈસા કમાવા છે. હું બાય બી કરું છું કોલ અને સેલ બી કરું છું. જો તો હું કઈક સ્માર્ટ માણસ હઈ, હું થોડોક લુચ્ચો માણસ હઈશ. તો મને ગ્રાફમાં શું બતાવે? ગ્રાફમાં એવું બતાવશે કે માર્કેટ જેટલું નીચે જશે એટલું જવા દો. તોય આપણને 50-60 રૂપિયાનો પ્રોફિટ થશે અહીંયા. બોલો, અહીંયા લોસ દેખાતો જ નથી. તો અહીંયા જ્યારે માઉસ લઉં તો અહીંયા શું બતાવે છે કે 50-60 રૂપિયાનો પ્રોફિટ થશે. તો એટલે આ ગજબ કહેવાય. માર્કેટ નીચે જશે તો ખાલી આટલો જ લોસ, મતલબ તોય માર્કેટ નીચે જશે તોય પ્રોફિટ આટલો 50 રૂપિયાનો. પણ જો માર્કેટ ઉપર જશે તો તમે જુઓ કે અહીંયા પ્રોફિટ કેટલો વધવા માંડ્યો છે. 3,800 જેટલો મને પ્રોફિટ થવાના ચાન્સીસ છે. બરોબર, પણ હા એનાથી માર્કેટ ઉપર જશે તો પાછું લોસ થશે મને. તો અમિતભાઈને કીધું કે જો ઘણી વખત મને એવું થાય ને કે નિફ્ટીમાં થોડીક વધારે મુવમેન્ટ આપવાની છે. વધારે નિફ્ટી તો એમ એવું તો કઈ બહુ મોટો ભાગવાનો નથી. તો મને એમ થાય થોડીક કંઈક વધારે મુવમેન્ટ આપવાનું છે. હું તો કંઈક આવી સ્ટ્રેટેજી મૂકી દઉં કે બાય ડિફોલ્ટ જો હું ખોટો પડું ને તોય મને તો લોસ ના થાય, અથવા તો લોસ થાય તો સાવ નજીવો લોસ થાય, અથવા તો લોસ સમય હું તો પ્રોફિટમાં નીકળું. પણ જો અપસાઇડ આવે ને તો એક સારામાં સારો પ્રોફિટ કમાઈને નીકળી જાય. તો આને કહેવાય હેજિંગ. અને જો એવું હેજિંગ નું નામ લીધું ને તો બાઇંગ અને સેલિંગ બધું આવી ગયું અહીંયા. તો અમિતભાઈ કહે છે કે સર આ તો બહુ સારી વાત હોય, આનાથી કંઈક આપણે સર ઉલટું કરવાના હોય તો મેં કીધું જો એનાથી ઉલટું આ આપણે કરી શકીએ. આપણે એની બાજુમાં જ છે. તમે વિચારો કે હવે માર્કેટ ઉપર જશે, તમને એવું લાગતું કે ઉપર તો નહીં જાય, માર્કેટ જશે તો નીચે, એમાંથી મારે પ્રોફિટ બનાવવો છે. તો જો અહીંયા માર્કેટ ઉપર જશે ને તોય મને નાનો એવો પ્રોફિટ થશે. પણ જો અહીંયા માર્કેટ ધડામ કરતું થોડુંક નીચે આવ્યું ને તો મને 4,000 નો પ્રોફિટ થઈ જશે. તો અહીંયા મેં પુટ સેલ કર્યા છે. અહીંયા મેં પુટ સેલ કર્યા છે. બરોબર, પુટ સેલ કર્યા છે ને પુટ બાય કર્યા છે. ઓલામાં શું કર્યું હતું? કોલ બાય કર્યા હતા ને કોલ સેલ. અહીંયા પુટ બાય કર્યા છે ને પુટ સેલ. તો હવે આપણે શું કરીએ છીએ? બહુ રૂપિયા બની ગયા છીએ આપણે. થોડાક આપણે સ્માર્ટ બની ગયા છીએ, થોડાક આપણે લુચ્ચા બની ગયા છીએ. એવી જ રીતે અમિતભાઈ, માની લો કે આપણું જયારે દિમાગ વધારે ચાલવા માંડે તો આપણે એવી આપણે એક સ્ટ્રેટેજી બનાવી શકીએ કે આપણને એવું લાગે કે માર્કેટ છે ને એક આ રેન્જમાં રહેશે, થોડુંક આ રેન્જમાં રહેશે, આ રેન્જમાં રહેશે. બસ એનાથી વધારે જશે નહીં. તો જ્યાં સુધી રેન્જમાં રહેશે ને ત્યાં સુધી મને જો પ્રોફિટ મળશે. પણ જો રેન્જમાં નહીં રહે તો મને એક નજીવો લોસ થશે. માર્કેટ આ બાજુ ભાગે કે આ બાજુ ભાગે, એક નજીવો લોસ થશે મને. પણ જો રેન્જમાં રહેશે ને તો એક સારો એવો પ્રોફિટ કમાઈને આવીશ. તો મને ચિંતા નથી કે માર્કેટ શું કરે. પણ એની માટે જો મેં શું કર્યું છે, મેં અહીંયા કોલ સેલ કર્યા, અહીંયા પુટ સેલ કર્યા, અહીંયા કોલ બાય કર્યા, અહીંયા પુટ બાય કર્યા. 2 વખત સેલર બન્યો, 2 વખત બાયર બન્યો.
તો આમાં તો બહુરૂપિયા ઇન્ટુ 2 કરી નાખ્યું. ડુપ્લિકેટ જોડવા મૂવી હતું, જોડવાનું જોડવા થઈ ગયું અહીંયા તો. તો આ મારો એક જ ટ્રેડ છે. એક જ ટ્રેડમાં હું આટલી સ્માર્ટ ગેમ રમું છું. તો આ સ્માર્ટ ગેમ રમું છું ને, તો મને શું થાય કે નિફ્ટી હમણાં રેન્જમાં જ રહેવાનું છે. તો રેન્જમાં તો રહેશે, પણ મને ડર છે કે અચાનક નિફ્ટી આ બાજુ ભાગશે કે આ બાજુ ભાગશે. તો કે હા સર, એ સાચી વાત કહેવાય હો. તો આ એક્ટિવા વાળી વાત સમજો કે આપણે તો સાચા છીએ, આપણે સાચા માણસ છીએ. પણ કોઈક નાનકડો છોકરો એસયુવી લઈ આવીને આવી જશે તો એના જેવું થયું. મેં શું કર્યું, અહીંયા પાડ બાંધી દીધી. બરોબર. એટલે હવે શું થયું કે આ બાજુ કે આ બાજુ થાય તો મને એક નાનકડું ડેમેજ થાય, કે મારા શરીરના ભાગમાં કંઈક નાની મોટી ઇન્જરી આવે, બાકી તો હું બચી જઈશ આમાંથી. તો જો હેજિંગ જેવું જેવું હેજિંગ આવ્યું એવું રીતે અલગ અલગ રીતે આપણે બહુરૂપિયા બનીને ટ્રેડ લેવા માંડ્યા, અને એક જ ટ્રેડમાં આપણે સેલર અને બાયર તરીકે ઉભા રહી ગયા, અને એનો અહીંયા આપણને પ્રોફિટ લોસ બતાવતો હોય. અને એ પોઝિશનમાં આપણે કેટલા પૈસા જોશે એનું માર્જિન અહીંયા આપણને બતાવી દે કે કેટલું માર્જિન જોશે. બસ આ બધી વસ્તુને આપણે ધીરે ધીરે લાઈફમાં સમજવાની હોય કે માર્કેટમાં આપણે કઈ રીતે સર્વાઈવ કરશું, હેજિંગ કરતી વખતે કઈ રીતે પૈસા કમાશું આપણે સ્માર્ટ બનીને, કઈ રીતે આપણે બહુરૂપિયા બનીને પૈસા કમાશું, એને કહેવાય હેજિંગ. અને થોડુંક જો આ ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય અમુક અમિતભાઈ, તો હેજિંગની દુનિયા તો આખી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અને તમને ખબર છે, જેમ કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરો, માની લો કે તમે તમારા પૈસા આઈસીઆઈસીઆઈ બેંકને આપતા હોય, મોતીલાલ એસવાલને આપતા હોય, તમે એસબીઆઈને આપતા હોય, તો આ બધા પાસે જે ઇન્ડિયામાંથી એસઆઈપી થઈને આવે છે, મોટું ફંડ એકઠું થાય છે, તો આ બિચારા પૈસા કઈ રીતે મેનેજ કરે, હેજિંગથી. કારણ કે એ લોકોને તો નાના નાના લોકોને રિટર્ન આપવાનું હોય છે. તો હેજિંગની દુનિયા તો એ લોકો પોતે યુઝ કરે છે. તો જો એ લોકો યુઝ કરતા હોય તો આપણે શું કામ આપણા માટે યુઝ ના કરીએ? બરોબર છે. અમિતભાઈના આન્સરમાં બહુ મજા આવી ગઈ. હવે મેં કીધું કે ચલો, હવે તમારો બીજો ક્વેશ્ચન શું છે? તો કે મારો બીજો ક્વેશ્ચન છે કે સર આમાં મૂડી કેટલી જોઈએ? મેં જો હવે બહુ સરસ વાત કરી ને તમે. મેં જો હેજિંગ તમારે એક સિરિયસ ઇન્ટેન્શનથી સ્ટાર્ટ કરવું હોય ને, તો 2 લાખની આસપાસ મૂડી હોય ને તો એ સારું કહેવાય. આનાથી થોડીક ઓછી મૂડીમાં કરી શકો, પણ એમાં તમને મજા નહીં આવે. તો કે સર કેમ મજા નહીં આવે? મેં જો તમે અહીંયા એક્ટિવા લઈને જતા હોય તો તમારે કમસે કમ એક હેલ્મેટ તો પરચેસ કરવી પડશે ને? તો કે હા. તમારે કમસે કમ એક પોલિસી તો લેવી પડશે ને? સ્કૂટરની પોલિસી હોય ને? તો કે હા. તમારી પોતાની પોલિસી હોય ને કે તમને કઈ થઈ જાય નતો? મેં તો સાવ બધું ફ્રીમાં તો નહીં આવે. તો કે ના, વાત બરોબર છે. જો સસ્તી હેલ્મેટ ખરીદવા જાશો તો તમારું એક્સિડન્ટ થશે તોય કામમાં નહીં આવે. જો સસ્તું ઇન્સ્યોરન્સ લેવા જશો તો એમાં તો હોસ્પિટલમાં દાખલ થવો છે તો એ પાસ નહીં થવાનું. તો કે હા, બરોબર છે. એટલે મેં કીધું જો તમારે શરૂઆત બી સારી એવી કરવી હોય ને, કે તમને થોડુંક સમજાય, તમે નાના મોટા ટ્રેડ લઈ શકો, તો હું તો કહું છું કે 2 લાખની આસપાસ મૂડી હોય ને તો એ સારું કહેવાય. અને બીજું કે આપણે શરૂઆતમાં નિફ્ટીમાં જ હેજિંગ કરાય, બેંક નિફ્ટીને આપણે ભૂલી જવાય. માર્કેટમાં તો ઘણા બધા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એવું શીખવાડતા હશે કે બેંક નિફ્ટીમાં કરો, આપણે ભૂલી જવાય, આપણે નિફ્ટીમાં રહેવાય. કારણ કે હજી આપણે ગાડી છે ને સિટીમાં ચલાવતા શીખ્યા છે. હાઈવે ઉપર, એક્સપ્રેસ હાઈવે ઉપર અત્યારે નથી જવાનું. ડાયરેક્ટ એક્સપ્રેસ હાઈવે ઉપર જશે ને તો પાછળથી ટ્રક આવીને એક્સિડન્ટ કરી નાખશે. આવું બધું ઘણા લોકો શીખવાડતા નથી. અને અમુક અમુક સારા સ્ટોકમાં આપણે હેજિંગ કરાય કે જ્યાં આપણે માર્જિન ઓછું જોઈએ છે, અને અમુક મિનિમમ લોટ્સમાં આપણે કરી શકીએ. તો આ વસ્તુ મેં ગાઈડ કરી અમિતભાઈને કે ભાઈ અમિતભાઈ, તમારે મૂડી આટલી હશે ને તો તમારું કામ ચાલ્યું જશે. ઓકે. હવે અમિતભાઈ મને પૂછે છે કે સર આ બધું તો સમજાઈ ગયું, પણ મેન પૈસાની વાત કરો, લક્ષ્મીની વાત કરો, કે હેજિંગમાં કેટલું રિટર્ન મળે? કારણ કે હું તો આખો દિવસ ઇન્સ્ટાગ્રામ ઉપર બેઠો હોય છું, અને સર ઘણા લોકો એમ કે છે 1 મહિના આવીને હેજિંગ શીખો, 2 મહિના આવીને હેજિંગ શીખો, 15 મિનિટમાં 30,000નો પ્રોફિટ બનાવી નાખો, એક દિવસમાં 25 લાખનો પ્રોફિટ બનાવી નાખો. તો સર આમાં શું કરવું આપણને? મને તો એવા બધા ફોને આવે છે, આમ કરી નાખશું, તેમ કરી નાખશું. એટલે મેં અમિતભાઈને કીધું, જો અમિતભાઈ, હું તો એકદમ સિમ્પલ વાત કરું અને આ તમને સમજાઈ જાય તો તમે એક સાચા રસ્તા પર આવી જશો. મેં જો અમિતભાઈ, તમે અત્યારે 40-50 હજારની જોબ કરો છો, તમે મહેનત કરો છો તો તમારા ઘરમાં પૈસા આવે છે. બરોબર છે, સાચી વાત છે. ઓકે. હવે તમને એવું થાય કે હું સુરતથી છું, બરોબર, અને અત્યારે આપણે ફાસ્ટ ફૂડ ને સેન્ડવિચ ને બધું બહુ ચાલે છે. તો તમને એવું થાય કે હું થોડાક પૈસા રોકી અને ચલો ને હું એક ફાસ્ટ ફૂડની એક શોપ ખોલું, નાનકડું હું ધંધો કરું કઈ. આવું થાય? તો કે હા, બરોબર છે. તો આ ધંધામાં માની લ્યો કે તમે 1 કે 2 લાખ રૂપિયામાં રોક્યા હશે, નાનકડી દુકાન લીધી હશે, નાનકડો સ્ટોલ લીધો હશે. તો કે હા, બરોબર છે. તો તમે મને કહો કે આમાં રિટર્ન કેવી રીતના મળશે? જો હું તમને એવું કહું કે આ 2 લાખના 20 લાખ થઈ જશે, તમે માનશો? તો કે ના ના સર, એવું તો ના હોય. આ 2 લાખના 2 કરોડ થઈ જશે, એવું હોય ના હોય. ઉતાર ચઢાવ આવશે ને, અને થોડોક તમને ટાઈમ લાગશે ને, પણ જો તમે ભોગ આપ્યો તો આ દુકાન તમારી સક્સેસ થશે ને, આની 50 બ્રાન્ચે થવાના ચાન્સ તો ખરા. બરોબર. આપણે ગુજરાતમાં જ
કેટલા બધા એવા લોકો પડેલા છે કે જેને બહુ નાનકડા બિઝનેસ શરૂ કરેલા હતા, દાબેલીના, ગાંઠિયાના, ચાના, અત્યારે મોટી મોટી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. પણ થોડીક મહેનત કરી, થોડીક ધીરજ રાખી, બરોબર? તો કે બહુ સાચી વાત છે. બસ આ તમે માનતા હોય ને, તો તમે આ જ રીતે જુઓ કે ઓપ્શન હેજિંગ છે ને એ બી એક બિઝનેસ જ છે, એક ધંધો જ છે. એ જ તમે માની લો કે તમારે એમાંથી એક ધંધો જ કરવાનો છે. તો તમે એક ધંધાદારી તરીકે તમે રિટર્ન સમજો. તો હું તમને આ રિટર્ન બે રીતે સમજાવું. જો ઓપ્શન હેજિંગમાં બે પ્રકાર હોય છે. એક પ્રકાર હોય છે ડિરેક્શનલ હેજિંગ અને બીજો પ્રકાર હોય છે નોન ડિરેક્શનલ હેજિંગ. તો અમિતભાઈ કહે કે સર આ નવું શું લાવ્યા તમે? મને તો એ બધી કઈ ખબર નહોતી. મેં જો એ જ વાંધો છે કે અધૂરું નોલેજ હશે તમને નહીં મજા આવે. તો મેં અમિતભાઈને કીધું કે મારે તમને સમજાવવાનું છે કે આ ધંધામાં રિટર્ન કેટલું મળે, પણ એ પહેલા તમારા બે વસ્તુ સમજવી પડે. તો કે એટલે શું સર? જો હેજિંગમાં ઘણા બધા ટ્રેડર એવા હશે કે જેમ કે છે કે સર અમારે બહુ ચાર્ટ એનાલિસિસ નથી કરવું, અમને નથી ખબર કે નિફ્ટી ક્યાં જવાનો છે, રિલાયન્સ નો સ્ટોક ક્યાં જવાનો છે, ઇન્ફોસિસ, આ બધી અમારે માથાકૂટ નથી કરવી. આમ છતાંય અમારે ટ્રેડ લેવો છે અને આમ છતાંય ટ્રેડ લઈને પૈસા કમાવા છે, એને કહેવાય નોન ડિરેક્શનલ. એટલે એ માણસ કઈ બહુ ચાર્ટ એનાલિસિસ કરતો નથી, એ માણસને ડિરેક્શન હાલે કઈ લેવા દેવા નથી. આમ છતાંય એ અમુક પૈસામાં સંતોષી જીવડો છે, કે એને એમ થાય કે ભાઈ આપણે લોંગ ટર્મ પૈસો કમાઈ રાખે ને બસ, એના જેવું કોઈ નહીં. તો આવું ટ્રેડિંગ કરો ને તો મહિનાના 2%, મહિનાના 3%, મહિનાના 3.5%, એટલે વર્ષના 30%, 35%ની આજુબાજુ તમે પૈસા કમાઈ લો. અને જે લોકો ડિરેક્શનલ હેજિંગ કરે છે એ સર અમિતભાઈ મને એવું કહે, મેં જો ડિરેક્શન એટલે થોડું ઘણું તમે વિચારો, થોડું ઘણું તમે થોડું ચાર્ટ સ્ટડી કરો કે નિફ્ટી શું કરવા માંગે છે, ઇન્ફોસિસ નો સ્ટોક શું કરવા માંગે છે, રિલાયન્સ નો સ્ટોક શું કરવા માંગે છે. એ પ્રમાણે તમે એક વ્યૂ પોઈન્ટ લઈને ટ્રેડ કરો ને એને ડિરેક્શનલ હેજિંગ કહેવાય. અને એનું રિટર્ન એગ્રેસિવ મળી શકે. ઘણી વખત એક ટ્રેડમાંથી 10% મળે, ઘણી વખત એક ટ્રેડમાંથી 15% મળે, ઘણી વખત એક વર્ષ જતું રહે આપણને 40%, 50%, 70%, 80%, એના કરતા રિટર્ન વધારે મળે, કારણ કે એક એક ટ્રેડમાં આટલું રિટર્ન મળે. તો અમિતભાઈ કે સર આવું કેવી રીતના બની શકે? મેં જો જ્યારે આપણે કંઈક વ્યૂ પોઈન્ટ લેતા હોય ને, મતલબ આપણે સ્ટોક માર્કેટની કંઈક મુવમેન્ટ વિશે આપણે ધ્યાનમાં આપીએ છીએ. જેવો આપણે કંઈક મુવમેન્ટ આપણે કેપ્ચર કરવા જઈએ ને તો આપણા પ્રોફિટ કરવાના ચાન્સ વધી જશે. એટલા માટે એ એક એગ્રેસિવ રિટર્ન આપવાની એનામાં કેપેબિલિટીઝ છે. કે ચલો કાલ સવારે તમને એવું થયું અમિતભાઈ કે ચલો ને યાર આપણે આ ઇન્ફોસિસ નો સ્ટોક લઈએ, અને ઇન્ફોસિસ જો ને અહીંયાથી હવે બાઉન્સ મારવાની આની તૈયારી છે. તો અહીંયા આપણે કંઈક એવું હેજિંગ નાખીએ કે આપણે એવું વિચારીએ કે જો હવે નીચે જવાની પોસિબિલિટી ખાલી 10% જો સર, ઉપર 90% જશે, એમ સડસડાટ મુવમેન્ટ આવશે. તો આપણે એક એવી પોસિબિલિટી નાખી દઈએ કે જો નીચે જાય ને તો આપણું ડેમેજ આપણે કેપિટલનું બહુ ઓછું થાય, બાકી તો બધું ઉપર જ થશે. બરોબર? તો સ્ટોપ લોસ ની વાત નથી કરતો, હેજિંગ ની વાત કરું છું. બરોબર? તો હવે આ મુવમેન્ટ આપણાથી પકડાય જાય ને તો આમાં તો એક એક ટ્રેડના 15%, 22% આપણને મળી રહે. તો એવી તો ઘણી બધી મુવમેન્ટ આવતી હોય છે. અને કોક એમ કે ના ના મારે આવું બધું નથી ચકાસવું, ઇન્ફોસિસ ને જે કરવું એ કરે, હું તો ટ્રેડ લઈશ, તો એને નોન ડિરેક્શનલ ટ્રેડર કહેવાય. તો એ લોકોને રિટર્ન થોડું ઓછું રાખવું પડે. બરોબર છે? તો સંતોષી જીવડા છે તેને ઓછું માનવું પડે. તો તમે એવું વિચારો કે ડિરેક્શનલ હેજિંગ છે એ એગ્રેસિવ રિટર્ન આપે છે. નોન ડિરેક્શનલ હેજિંગ છે ને એ વર્ષના 30%, 35% જેવું રિટર્ન આપે છે. તો અમિતભાઈ કે તો પછી લોકો શું કામ નોન ડિરેક્શનલ હેજિંગ કરતા હશે? સર 30% તો એટલે માની લો 2 લાખની મૂડી ઉપર 60,000 કમાવાના, એ બી વર્ષે કમાવાના, આવું તો ના ચાલે. મેં જો અમિતભાઈ ત્યાં જ તમે મોટી ભૂલ કરો છો. તમે મોટા મોટા લોકોને મળશો ને, મોટા મોટા જેની પાસે મોટી મોટી કેપિટલ હશે, એ હંમેશા આવું ઓછું રિટર્ન જ ટાર્ગેટ કરશે. વિચારો અમિતભાઈ, તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય, 1 કરોડ રૂપિયા ઉપર તમે 30% રિટર્ન કમાવો એટલે વર્ષના 30 લાખ રૂપિયા તમે કમાયેલા. લોકો આઈઆઈટી આઈઆઈએમ માં જાય છે ને ત્યારે આટલા પેકેજ નથી મળતા. હમણાં જોયો ને આઈઆઈટી આઈઆઈએમ વાળાની કેવું પેકેજ મળે છે, 12-12, 15 કલાક કોકની યારે કામ કરો ત્યારે મળે. તો તમે વિચારો કે તમારી પાસે 50 લાખની કેપિટલ હોય અને એના ઉપર 30%, એટલે તમે લેપટોપ ઉપર અથવા તો મોબાઈલ ઉપર બેસીને તમે 15 લાખ કમાઈ લીધા, તમારે કોઈના ઉપર ડિપેન્ડ ના રહેવું પડ્યું. તો તમે આ વ્યૂ પોઈન્ટ ઉપરથી જુઓ. તમે એવું ના જુઓ કે 2 લાખના મારે 60,000 થાય છે, એવું ના જુઓ. હું તમને એવું કહું છું કે તમે 2 લાખ ઉપર તમે કેપેબિલિટી તો ડેવલપ કરો. હવે માની લો કે કાલ સવારે હું તમારા ઘરે આવું છું સુરતમાં, બરોબર છે, અને તમે મને મળો અને તમે મને કહો કે જો સર તમે મને કોઈ પણ મૂડી આપો ને, હું 20% તો તમને કમાઈ દઈશ વર્ષનું 20%. તો એ બી બહુ મોટી વાત કહેવાય. કેમ?
કારણ કે તમે 1 લાખ ઉપર 20% કમાઈ શકશો, તમે 10 લાખ ઉપર 20 કમાવાના કેપેબલ છો, અને તમે 1 કરોડ ઉપર 20% કમાવાના ચાલુ થઈ ગયા. પણ ઘણા લોકોને તમે આજે 1 કરોડ રૂપિયા આપશો ને, તો એનામાં એટલો કોન્ફિડન્સ જ નહીં હોય કે 20% શું 10% નહીં કમાઈ શકે. તો તમે પર્સન્ટેજ ઉપર તમારી કેપેબિલિટી માપો, તો દુનિયા તમારી આગળ નમશે. તમે એવું ના વિચારો કે 1 લાખના 20% એટલે વર્ષના 20,000 તો કઈ નો કહેવાય. એ માણસ ખોટો છે. એ માણસ ક્યારેય સફળ નહીં થાય. જો તમારામાં 20% કેપેબિલિટી છે ને, કેપેબિલિટી પ્રૂવ કરશો તો માણસો તમને ઘરે ગોતતા આવશે કે આ માણસમાં કેપેબિલિટી છે. નતર તો લક્ષ્મી આવતી હશે તો એ નહીં આવે. લક્ષ્મી એમ કહેશે કે હું શું કામ આના ઘરે જાઉં, આ માણસને તો 20% કમાતા નથી આવડતું. તો તમે નાની ગેમમાં સ્માર્ટ બનશો ને તો ઓટોમેટિક મોટી ગેમમાં એન્ટર થવાનો મોકો મળશે. પણ નાની ગેમનું અપમાન કરી નાખશો ને તો તમે ગયા. તો તમે આજે બધું એસઆઈપી ને બધું કરો છો અમિતભાઈ, તો એમાં તો આઈસીઆઈસીઆઈ બેંક વાળા પાસે 15,000 કરોડ હોય, 1 લાખ કરોડ હોય, આખા ઇન્ડિયામાંથી એને પૈસા આપતા હોય. તો એ લોકો એવું કે 1 લાખ કરોડના 10 લાખ કરોડ કરી નાખવા છે, મારે ચલો ને 15,000 કરોડના 50,000 કરોડ કરી નાખવા છે. એ લોકો એવું ના કરે. એ લોકો એમ કે ભાઈ અમારે ખાલી 20-25% રિટર્ન મળી જાય, અમે સેટિસ્ફાઈ છીએ, તો બધાના પૈસા સચવાઈ રહેશે, તો લાંબા ટાઈમે એસઆઈપી તમારી ઉપર જશે. સમજાય છે? તો મોટા લોકોની ગેમ સમજો. તો ડિરેક્શનલ હેજિંગ અને નોન ડિરેક્શનલ હેજિંગની અમુક લિમિટ છે પૈસા કમાવાની. અને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં ઘણા લોકો મિસગાઈડ કરે છે. એ લોકો એવું કહે છે કે નોન ડિરેક્શનલમાં એક ટ્રેડના 10% કમાય લે. મેથેમેટિકલી ગણિતની વિરુદ્ધ છે, સિદ્ધાંતની અલગ દય છે. અહીંયા આપણે મંથલી 2%, મંથલી 2.5%, 3%, 3.5% જેવું કમાઈ શકીએ કે વર્ષના 30-35%. બસ આનાથી વધારે આપણે કમાઈ ના શકીએ. આ વસ્તુ એવી છે, આ ગેમ એવી છે. ટેસ્ટ મેચમાં આપણે બહુ સિક્સ મારવા ના જવાય, નંતર આઉટ થઈ જાય. બરોબર? તો આ ટેસ્ટ મેચ છે. અને આ ડિરેક્શનલ હેજિંગ એટલે 20-20 છે. હા, અહીંયા આપણે એગ્રેસિવ રમી શકીએ, પણ એવું એગ્રેસિવ એવું નથી રમવાનું આપણે કે કેપિટલ વાઇપ આઉટ થઈ જાય, ફેમિલી આપણને સંભળાવે. આપણે ફેમિલીને આગળ લઈ જવાનું છે. એટલે આપણે હજી અહીંયા સ્માર્ટ જ બનવાનું છે. આપણે અહીંયા ઓપનિંગ બેટ્સમેનની જેમ 20-20માં રમશું, પણ આપણે આપણી સ્ટ્રાઇક રેટ સારી રીતે રાખશું. એવી સ્ટ્રેટેજી ફોલો કરવાની છે, એવી સ્ટ્રેટેજી મળી શકે છે. એટલે એક આવે ડિરેક્શનલ હેજિંગ, એક આવે નોન ડિરેક્શનલ હેજિંગ. તો અમિતભાઈને એવું થાય કે સર નોન ડિરેક્શનલ હેજિંગ કોણ કરે, જેની કેપિટલ ઘણી બધી વધારે છે, લાઈફમાં હજી કેપિટલ બનાવી નાખી છે. તેને એવું થયું કે મારે શું કામ બહુ મહેનત કરવી, મારે શું કામ બહુ ચાર્ટ બધું વાંચવું, હું તો એક સ્ટાન્ડર્ડ 30% રિટર્ન કમાઈને મારી લાઈફ જીવીશ. અને એ માણસ સાચો બી છે. બીજી વસ્તુ એવું છે કે ઘણા લોકો જોબ કરે છે અને ટાઈમ નથી હોતો ઘણા વારે ઘડીએ ચાર્ટ્સ વગેરે જોવાનો. તો એમ કે ભલે થોડુંક ઓછું રિટર્ન મળે તો કંઈક ને કંઈક હું સ્ટોક માર્કેટમાંથી એક સ્ટેબલ રિટર્ન કમા કરીશ. અને જેની પાસે થોડોક સમય વધારે છે, જેને હજી લાઈફમાં કેપિટલ ભેગી કરવાની છે, એ માણસ ડિરેક્શનલ હેજિંગ સાઈડ વધારે જાય. સમજાઈ ગયું હતું કે હા સર આ બધું મસ્ત સમજાઈ ગયું મને, આવી બધી તો આપણને નહોતી ખબર. પછી અમિતભાઈ મને એવું કહે છે કે સર હેજિંગ ઘણા લોકો કરતા હોય છે, આમ છતાં ઘણા લોકોને લોસ થાય છે, ઘણા લોકો મેં જોયા હોય છે કે કમ્પ્લેન કરતા હોય છે, એવું શું હશે? તો મેં કીધું જો અમિતભાઈ આપણા બેની વાત થાય છે, તો ત્યારથી મેં તમને સમજાયું ને કે તમે જેવું કહેતા હતા કે મારે હું તો કોલ પુટ કરતો હતો, હવે મને એવું થયું કે હેજિંગ કરવું, ને તમે બહુ ખોટા ખોટા લોકોને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હતા. તો મેં તમને અત્યાર સુધી આન્સર આપ્યા, આન્સર આપવાનું રીઝન જ એવું હતું કે તમે સમજો. હવે તમે માર્કેટમાં જઈને પૂછો કે ઘણા લોકો હેજિંગ કરે છે, એના બધું આન્સર જે સરે સમજાયું, મેં તમને આજે સમજાયું, બધું ક્લિયર હતું નહીં હોય. બીજી વસ્તુ, એ લોકો ખાલી હેજિંગનો ટ્રેન્ડ ચાલે છે એટલે એ લોકોને હેજિંગ કરવું છે, પણ હેજિંગની દુનિયા એની નદીમાં અંદર ઉતરીને સમજવું નથી. એ લોકો પાસે આવડી મોટી લક્ષ્મીની દુનિયા પડી છે, પછી લક્ષ્મીનું સન્માન નથી કરવું, કોઈ ફિલ્ડનું સન્માન નથી કરવું, ને ફિલ્ડમાં જાવું નથી. એ લોકો એવા જ માણસો છે જેવું કહેશે કે યાર હું એક ફાસ્ટ ફૂડની દુકાન તો ખોલું છું, પણ આ દુકાન 1ની 2, 1ની 4, 1ની 8, 1ની 10 કેમ થઈ જાય? આ લોકો એવા સપના જોવે. તો એ લોકો સાચા બિઝનેસમેન છે જ નહીં. કાલ સવારે એ લોકોને એવું કહેશું કે ભાઈ સેન્ડવિચની દુકાન કરવી છે, ભાઈ આપણે ફાફડા ગાંઠીની દુકાન કરવી છે, તો એ લોકો એમાં મહેનત નહીં કરે, એ લોકો એમાંય સપના જોશે. બરોબર છે? એટલે એ લોકો પાસે બેઝિક નોલેજ નથી, એ લોકો પાસે સાચું જ્ઞાન નથી, એ લોકો સાચા લોકોને પકડતા નથી, અને એમાં સાચી જગ્યાએ એ લોકો મહેનત સ્ટાર્ટ નથી કરતા. એટલે એ લોકો પછી શું કરે, અમુક અમુક એવા એલ્ગો સ્કીમ પાછળ જશે, અમુક અમુક એવું જશે કે ચલો ને આવી બધી સાઇટ પડેલી છે તો આમાંથી બસ સ્ટ્રેટેજી આપણે નાખવા માંડીને પૈસા કમાવા માંડી. પણ જે કોઈ પણ અહીંયા સ્ટ્રેટેજી રેડીમેડ મળે છે, એને શાંતિથી સમજવી પડે, એની સ્ટ્રેન્થ વીકનેસ આ બધું સમજવું પડે. કોઈ પણ ફિલ્ડમાં જાઓ છો, તે ફિલ્ડમાં થોડું ઘણું સમજવું પડે. હવે આજે ક્રિકેટ રમતા હતા અને એવું મન થાય કે ક્રિકેટની બગા હવે ટેનિસ રમીએ, તો તેમાં ક્રિકેટના રૂલ્સ લાગુ ન પડે, ક્રિકેટ ટેનિસની દુનિયા થોડીક સમજવી પડે. બસ આ લોકો આજ બધી ભૂલ કરે છે. શું કે નોલેજ મેળવતા નથી અને એક્સપેક્ટેશન ખોટી રાખે છે.
એટલા માટે આ બધા ટ્રેડર ફસાઈ જાય છે. બરોબર છે? તો અમિતભાઈ કે હા. હવે અમિતભાઈ એવું કહે છે કે હેજિંગ કોણે કરવું જોઈએ અને કોણે ન કરવું જોઈએ. તો મેં કીધું કે અમિતભાઈ આ બહુ સરસ ક્વેશ્ચન છે. થોડો ઘણો ક્વેશ્ચનનો તો મેં આન્સર આપી દીધો છે. પણ હજી હું તમને સમજાવું કે જો તમે એક એવા માણસ હોય કે જે સ્ટોક માર્કેટને સિરિયસલી લેતા હોય, તમારો સ્ટોક માર્કેટમાં લોંગ ટર્મ એક ગોલ હોય અને તમને એવું થાય કે આપણે સ્ટોક માર્કેટમાં સરસ રીતે ઇન્કમ કમાવી છે, આપણે વેલ્થ કમાવી છે, આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ લાઈફમાં જોઈ છે, આપણે જોબ ક્વિટ કરવી છે, આપણા ઘરમાં એક્સ્ટ્રા ઇન્કમ આવે એવું કરવું છે અને આ બધા ગોલ છે ને આપણે સાચી રીતે મેળવવા છે. એવી રીતના નથી મેળવવા કે આપણી કેપિટલ જતી રહે, આપણું ફેમિલી પાછળ પડી જાય. આપણે ઇન્કમ બી કમાવી છે, વેલ્થ બી કમાવી છે, આપણે લાઈફમાં થોડું આગળ બી આવવું છે. આવા લોકો હેજિંગ કરે ને તો એ બહુ બેસ્ટ છે. પણ હેજિંગ એવા લોકોએ ન કરવું જોઈએ કે જે લોકો માટે હેજિંગ શોર્ટકટ છે. જે લોકોને એવું થાય કે કંઈક ટિપ્સ આપી દો ને, કંઈક આમ કરી નાખો ને, તેમ કરી નાખો ને, બસ એવા લોકો માટે હેજિંગ નથી. બીજી વસ્તુ કે અપ્રોક્સિમેટલી 2 લાખ જેટલી કેપિટલ હોય ને તો એ લોકો માટે હેજિંગ સ્ટાર્ટ કરવું થોડુંક સહેલું છે. બરોબર? એકચ્યુઅલી 2 લાખ કરતા જો થોડીક હજી વધારે સારું હોય તો સારું હોય. પણ હા, અહીંયા હજી ગેમને સમજી શકો, અમુક ટ્રેડ લઈ શકો, અમુક વસ્તુને આપણે એક્સપ્લોર કરી શકીએ. પણ માની લો કે કોઈની મૂડી આનાથી ઓછી છે તો એને હું ના પડું ભાઈ તમે ઓપ્શન હેજિંગ ના કરો, તમે એક કામ કરો ઓપ્શન બાઇંગ કરો, ઇક્વિટી ટ્રેડિંગ કરો, તમે સ્ટોકનું ટ્રેડિંગ કરો, અમુક અમુક નાનું નાનું સ્વિંગ ટ્રેડિંગ કરો. આ રીતે તમે લાઈફમાં આગળ વધો તો એ લોકો અહીંયા આવી જાય. અહીંયા અહીંયા સાચો રસ્તો પકડે તો અહીંયાથી થોડી કેપિટલ બનાવીએ અને પછી એ લોકો ઓપ્શન હેજિંગ ચાલુ કરે તો એક બહુ સારી વસ્તુ છે. અંતમાં મેં અમિતભાઈને એવું કીધું કે અમિતભાઈ 100 વાતની એક વાત, જેટલો સરસ બિઝનેસ એક ફાસ્ટ ફૂડનો છે, જેટલો સરસ બિઝનેસ એક એક્સપોર્ટ ઇમ્પોર્ટનો છે, જેટલો સરસ બિઝનેસ એક સોફ્ટવેરનો છે, એનાથી 10 ગણો સરસ બિઝનેસ ઓપ્શન હેજિંગનો છે. જો આપણે એને એક બિઝનેસમેન તરીકે અપ્રોચ કરી, અહીંયાથી જે લક્ષ્મી આવે છે એને આપણે પહેલા રિસ્પેક્ટ આપી. આપણે લક્ષ્મીને એવું ન કહીએ કે લક્ષ્મી તું મારા ઘરે આવી જા, મારે તો શોર્ટકટથી તને જોઈએ છે. લક્ષ્મી એમ કહે છે કે ના, મારા ઘરે તમે એક સાચા માર્ગેથી મને લઈ જાઓ તો હું તમારા ઘરે આવીશ. તમે શોર્ટકટ ફોલો કરો, મારું સન્માન કરો તો હું તમે તમારા ઘરે આવીશ અને તમને હું આશીર્વાદ આપીશ. બરોબર છે? અમિતભાઈ કહે કે ના સર, તમે આટલો ટાઈમ આપ્યો અને મને આટલું સમજાવ્યું એના માટે થેન્ક યુ, નતર હું ખોટા રસ્તે ચડી જાઉં. પછી અમિતભાઈ મને પૂછ્યું કે સર તમે કઈ હેજિંગ નું શીખવાડો છો અને મારે હેજિંગ ની શરૂઆત કરવી હોય તો સર મારે કઈ રીતે કરે હેજિંગ ની શરૂઆત? તો અમિતભાઈને કીધું કે અમિતભાઈ આપણે છે ને એક બહુ સરસ ઇનિશિયેટિવ લીધો છે. અમદાવાદમાં આપણે મોટા ભાગના રવિવારે ફેસ ટુ ફેસ વર્કશોપ થાય છે, બહુ સારી જગ્યાએ. બરોબર? એમાં દરેક બેચમાં હું 6-7 ટ્રેડર થી વધારે લેતો નથી અને આપણે પ્રાઇઝ એક્શન બી શીખવાડીએ છીએ, આપણે ઓપ્શન હેજિંગ બી શીખવાડીએ છીએ, જેની કેપિટલ ઓછી હોય તો એના માટે મંથલી ઇન્કમનો વર્કશોપ છે એ બી આપણે શીખવાડીએ છીએ. જે માણસના એક્સપિરિયન્સ અને કેપિટલ પ્રમાણેની ચેલેન્જ પ્રમાણે આપણી પાસે વર્કશોપ છે, એક જ દિવસનો વર્કશોપ હોય છે, એમાં આપણે ઘણું બધું શીખવાડી દઈએ છીએ અને ટ્રેડર મારી સાથે લોંગ ટર્મ કનેક્ટ રહે, મને ડાઉટ પૂછી શકે એવી બી વ્યવસ્થા છે. પણ મેં અમિતભાઈને કીધું કે અમિતભાઈ તમારે ઓપ્શન હેજિંગમાં જવું હોય તો ઓપ્શનનું થોડુંક બેઝિક નોલેજ તમારે ક્લિયર કરવું પડે, ડાયરેક્ટ આવી જવાય નહીં. તો એના માટેનો બેઝિક વર્કશોપ બી છે કે આપણને ઓપ્શન હેજિંગનું બધું બેઝિક આવડી જાય અને પછી તમે આવો ઓપ્શન હેજિંગમાં. તો અમિતભાઈ મને કે સર અમુક અમુક ટાઈમે તો ઓપ્શન હેજિંગમાં આવી જઈશ તમારી પાસે કે બીજા કોઈ વર્કશોપમાં આવી જઈશ, પણ ઘણા લોકોને ટાઈમ ના હોય તો મેં એને કીધું કે અમિતભાઈ ચિંતા ન કરો, જે લોકોને કંઈક જેન્યુન રીઝન છે કે ટાઈમમાં નથી આવી શકતા એ લોકો, તે લોકોને આપણે આજે બધા વર્કશોપ થાય છે ને એનું આપણે લાઈવ રેકોર્ડિંગ કરીએ છીએ. એ રેકોર્ડેડ વર્કશોપનું એક્સેસ આપી દઉં છું કે આ બધી ફાઇલ છે, ઓલરેડી આપણી પાસે વર્કશોપ રેકોર્ડેડ થયેલો હતો અમુક અમુક દિવસે, હું તમને આપી દઈશું. તમે આ બધું સ્ટડી કરો તમારા લેપટોપમાં અને તમારા ફોનમાં, એટલે તમને એવું લાગશે કે તમે આવેલા છો વર્કશોપમાં. અને પછી વર્કશોપ સ્પેસિફિક ટેલિગ્રામ ગ્રુપ છે કે એમાં તમે બીજા ટ્રેડર સાથે જોડાઈ લેશો અને મારું ગાઈડન્સ બી એમાં ટાઈમે ટાઈમે આવતું રહેશે. એટલે આ રીતે બી તમે આગળ વધી શકો. અને લોકો અલગ અલગ જગ્યાએથી ગુજરાતીઓ આવે છે, ગુજરાતમાંથી બી આવે છે, બહારથી. અને જે લોકો નથી આવતા એ લોકો એવું કહે છે કે સર રેકોર્ડેડ ફાઇલ્સ આપી દો ને, અમે અમારા ઘરે બેસીને સ્ટડી કરશું અને ગ્રુપમાં તમને ડાઉટ પૂછતા રહેજો એટલે અમે કેપેબલ બની જઈએ. એટલે મેં શું કરેલું છે, ખાસ કરીને એક આવી 3 સ્ટેપ સિસ્ટમ બનાવી છે કે ભાઈ આ જે સિસ્ટમ છે એ 3 સ્ટેપમાં માણસ આગળ આવી જાય. પહેલા સ્ટેપમાં બેઝિક ક્લિયર કરી લે, બીજા સ્ટેપમાં પ્રાઇસ એક્શન એટલે ચાર્ટ વાંચતા આવડી જાય, ચાર્ટની સાથે વાતો કરે, માણસ એન્ટ્રી એક્ઝિટ સ્ટોપ લોસમાં મૂંઝાય નહીં અને પછી એની કેપિટલ પ્રમાણે વર્કશોપ ચૂઝ કરે, કાં તો હેજિંગમાં આવે કાં તો અહીંયા આવે. બરોબર છે?
જો તમને હવે આ અમિતભાઈની સ્ટોરી ગમેલી હોય, તો હું તમને કહું કે દિવસના ઘણા બધા લોકોને હું આવી રીતના ગાઈડ કરું છું ટેલિગ્રામમાં, અને 90% થી વધારે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે ઓપ્શન હેજિંગ નો સાચો અપ્રોચ કઈ રીતે છે, પ્રાઇસ એક્શન નો સાચો અપ્રોચ કઈ રીતે છે, ઓપ્શન બાઇંગ નો સાચો અપ્રોચ કઈ રીતે છે, ઘણા બધા નથી ખબર હોતી અને બિચારાઓને લોસ થાય છે અને એક સારા માર્ગે જઈ નથી શકતા. મારો વ્યૂ પોઈન્ટ એ જ છે કે જે લોકો મને કોન્ટેક્ટ કરે, મારી સાથે લોંગ ટર્મ જોડાય કે ન જોડાય, હું એને એક સાચો રસ્તો પકડાવું. ભલે ને ઘણી વાર કડવી વાત લાગે હું ના પાડી દઉં અને માણસ બીજે જતો રહે, જવા દો એમને, પણ મારું કામ એ છે કે હું તમને સાચો રસ્તો દેખાડું. બરોબર છે? તો તમે મારી સાથે જોડાઈ શકો. પૈસા તો બનેગાની સાઇટમાં તમે જશો ને, ગૂગલમાં સર્ચ કરજો, તો પૈસા તો બનેગાના દરેક પેજ ઉપર મેં કોન્ટેક્ટ વાયા ટેલિગ્રામની લિંક આપેલી છે. એમાં મારી સાથે તમે આવી શકો, મને ક્વેશ્ચન પૂછી શકો, સ્ટોક માર્કેટના ડાઉટ પૂછી શકો. ટાઈમ હોય તો તમે રવિવારે આવો મને મળવા ફેસ ટુ ફેસ વર્કશોપમાં, બીજા ટ્રેડરની જેમ. ન આવી શકો અને વર્કશોપ કરવો હોય તો મને કહો કે સર હું નથી આવી શકું એમ, મને તમારી રેકોર્ડેડ વર્કશોપની ફાઇલ આપો, હું ઘરે બેઠા તમારો વર્કશોપ જોઈ લઈશ અને તમારી સાથે ટેલિગ્રામમાં લોંગ ટાઈમ ટચમાં રહીશ અને એ રીતે હું સાચી રીતે આગળ વધવા માંગુ છું. તો મોસ્ટ વેલકમ. 2025 નો હજી એક જ મહિનો ગયો છે. સાચું ડિસિઝન લેવું હોય તો હજી તમે લઈ શકો. ખાસ કરીને આ વિડીયો મેં જે લોકોને ઓપ્શન હેજિંગ નથી ખબર, કન્ફ્યુઝન છે, બેઝિક નોલેજ ક્લિયર નહોતું અમિતભાઈની જેમ, એવી રીતના મેં આન્સર કરવાની ટ્રાય કરી. સો આઈ હોપ કે તમારા ઘણા બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ આમાં મેં આન્સર કરવાની ટ્રાય કરી હશે. કમેન્ટ આપજો, ફીડબેક આપજો, થોડુંક મારું બી મોટિવેશન વધશે. બાકી મળતા રહેશું સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.